મારું નામ છે ભાવેશ બ્રહ્મભટ્ટ. અમારા ક્લાયન્ટ છે, એમનું નામ છે હાર્દિકભાઈ જાની. એમને અત્યાર સુધી બહુ બધી જગ્યાઓ પર ટ્રાય કર્યું હતું વજન લોસ કરવાનું, પણ એમને જે પ્રોપર રિઝલ્ટ મળવું જોઈએ એ પ્રોપર ક્યાંય નથી મળ્યું. મારા ઇન્સ્ટિટ્યૂટમાં હાર્દિકભાઈ, તમારો અનુભવ કેવો રહ્યો? અનુભવ મારો બેસ્ટ રહ્યો છે અત્યાર સુધીનો. ઓકે, તમે અત્યાર સુધી કઈ જગ્યા પર શું ટ્રાય કર્યું છે જરા? મેં ઓલરેડી જોવા જઈએ તો જીમ ક્લાસીસ ઘણા જોઈન કર્યા છે. એ બી એ લોકો એના ટાઈમિંગ સાથે કે આ ટાઈમે આવશો તમને સારું થશે, આ ટાઈમે આવશો તમને સારું રિઝલ્ટ મળશે. આપણે ટોટલી એનો યુઝ કર્યો, પણ આપણને ત્યાં આગળ કોઈ રિઝલ્ટ મળ્યું નથી. પછી અમુક જગ્યાએ કીધું કે તમે આ પાવડર ખાશો કે આ વસ્તુ કરશો તો બી મને કોઈ પ્રોપર રિઝલ્ટ નથી મળ્યું. અમુક જે ડાયટ આપી તો પણ નથી થયું. પણ તમારા ત્યાં આવ્યા પછી તમે જે મને ડાયટ આપી છો ઓલરેડી, તમે ટાઈમ ટુ ટાઈમ અમારી જે કેર કરી છે, પ્લસ તમે જે મનોરંજન સાથે તમે જે અમને કરાવો છો, એના જેવું કોઈ જગ્યાએ ફીલ થયું નથી. અને અહીંયા આવ્યા પછી જે આમ પહેલાં જોવા જઈએ હું કપડાં પહેરતો, મને ઓલરેડી મને એવું લાગતું મિરરના અંદર કે ચાલુ આ બરાબર નથી, પણ હવે મને એવું લાગે છે વારંવાર મિરર આગળ જવું એમ, અને કપડાં પહેરો તો બેસ્ટ લાગે એમ. હાર્દિકભાઈએ આજથી જે 2 વર્ષ પહેલાં જે એમના કપડાં નહોતા થતા, હું તમને એમનું પીક શેર કરું, તમે લોકો જોજો. અત્યારે 2 વર્ષ પછી એમની ટી શર્ટો નીકાળી. સાચી વસ્તુ છે હાર્દિકભાઈ? આજે આ 2 વર્ષ પહેલાંની ટી શર્ટ એમને નીકાળી અને અત્યારે એમને પરફેક્ટ થાય. જો તમારે બી વેઇટ લોસ કરવું છે તો આજે મારા ઇન્સ્ટિટ્યૂટ પર જોડાઓ. એવું ના વિચારશો કે ભાવેશરની ફીસ બહુ હાઈ છે. શોર્ટમાં તમને સમજાવી દઉં છું. સસ્તું સારું ના હોય, સારું સસ્તું ના હોય. અમે લોકો જે અહીંયા કોર્સ ચલાવીએ છીએ એક ડિફરન્ટ કોર્સ છે સાહેબ, બરાબર છે? કે લાઈક તમે જીમમાં જતા રહો છો, કોઈ જગ્યા ઉપર જાઓ છો, ત્યાં જે એક્સરસાઇઝ એ બધું કરાવો છે એનાથી કંઈક ડિફરન્ટ વસ્તુ હોય છે અમારે, બરાબર? તો તમે જોડાઓ એક વખત અનુભવ લો. એક વખત અનુભવ લેશો તો તમને ખ્યાલ આવશે અમે કરાવીએ છીએ શું, બરાબર? અમારી ફીસ છે વેઇટ લોસ પ્રોગ્રામની 1,20,000 રૂપિયા. પણ લોકો આવે છે, સાંભળે છે કે આટલી બધી ફીસ. શોર્ટમાં તમને સમજાવી દઉં. તમે આઈફોન યુઝ કરો છો, એની ફીસ કેટલી હોય છે? આઈફોન 1.5 લાખ રૂપિયા હોય છે ને. ઓપ્પો તમે યુઝ કરો છો, એની શું ચાર્જ હોય છે? 20,000 25,000. ને સેમસંગ ચાર્જ કરો છો એ 1 લાખ રૂપિયાનો હોય. હવે શોર્ટમાં સમજો, આઈફોન કેમ 1,50,000 રૂપિયા લે છે, ઓપ્પો 20,000 લે છે? બેમાં ડિફરન્ટ વસ્તુ છે ને. તો એ વસ્તુ અમારા સબ્જેક્ટના અંદર છે. આજે હાર્દિકભાઈ મારા ત્યાં જોડાયા, એમના પાછળ 2.5 થી 3 કલાક અમે લોકો કામ કરતા. સાચી વસ્તુ ને? રાઈટ. તો બહુ વિચારશો નહીં, આજે અમારા ઇન્સ્ટિટ્યૂટ જોડાઓ. થેન્ક યુ.